સુરતમાંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદી લોકમાતા સમાન છે, ત્યારે થોડા દિવસ પહેલા જેનો જન્મદિવસ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો તે તાપી નદીમાં પ્રદૂષણ ફેલાવાનું યથાવત રહેવા પામ્યું છે। ત્યારે 2 દિવસ અગાઉ મહોરમ તહેવારમાં નીકળેલા તાજિયાને તાપી નદીમાં ફેંકી દેવાયા હોવાનું સામે આવ્યું છે। તાજિયાના અવશેષો છૂટા પાડી તાપી નદીમાં ફેંકાયા હતા। તાજિયા કાદવ કીચડ વચ્ચે રઝળતા છોડી દેવાયા હતા। ચોક બજાર ડક્કા ઓવરાના કિનારે તાજિયાના અવશેષો દેખાયા હતા। તાપી કિનારે ઠેર ઠેર થર્મોકોલ વેસ્ટનો ઢગલો થઈ ગયો હતો। તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ છે। તાપી નદીમાં ધર્મના નામે ગંદકી ઉમેરાઈ રહી છે। તાપી નદીના શુદ્ધિકરણ નામે 950 કરોડથી વધી રકમનું અત્યાર સુધી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પણ આકરા પાણીએ છે। તેમ છતાં તાપી નદીમાં ગંદકી યથાવત રહેવા પામી છે। સામાજિક કાર્યકર ધર્મેશ ગામીએ કહ્યું કે ગણેશ સંગઠનોથી લઈને તમામે શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરે છે, તેમ છતાં ધાર્મિક તહેવારમાં જે રીતે શુદ્ધતા ન રખાય તે દુઃખની બાબત છે। તાપીને સ્વચ્છ રાખવાની જવાબદારી તમામની છે, જેથી પ્રશાસને મનાઈ ફરમાવી હોવા છતાં શુદ્ધતા નથી જળવાઈ। ગંદકી કરનારને દંડ ફટકારવા જોઈએ। બહુ દુઃખની બાબત છે। જ્યારે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટ છે એમણે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગણપતિ આયોજનના લોકો હોય કે ગણેશ સમિતિ હોય કે અન્ય સંગઠનો આપણે તાપી શુદ્ધિકરણ કરવા માટે હંમેશા આંદોલનો ચલાવ્યા હોય અને આપણે શુદ્ધ રાખવી જ જોઈએ તાપીને। તેમ છતાં પણ જો તહેવારોની અંદર ગંદકી થતી હોય તો બિલકુલ યોગ્ય નથી। હાલ જે મોહરમનો તહેવાર ગયો તો તાજિયા જે તાપીની નદીમાં જે કંઈ એનું વિસર્જિત કરવા બાબતનું હોય કે જે રીતનો કચરો નાખવામાં આ બિલકુલ યોગ્ય બાબત નથી। આપણે શુદ્ધ રાખવાનું છે। 80 લાખની વસ્તુ છે સુરતીની અને એ સુરતીજનોએ વ્યવસ્થિત સ્વસ્થ તાપી રાખવાની જવાબદારી તમામની છે। એટલે હું માનું છું કે પ્રશાસને આ બાબતે કઠોર કાર્યવાહી કરવી જોઈએ। આમ પણ પ્રશાસને ક્યારે પણ કોઈ પણ તાપી નદીની અંદર કોઈ પણ ગંદકી કરવાની બિલકુલ મનાઈ ફરમાવી છે, તેમ છતાં કોઈ કરતા હોય તો આ બિલકુલ યોગ્ય નથી। એના માટે દરિયો છે ને દરિયાની અંદર જ કોઈ પણ બાબતની વિસર્જિત થાય અથવા તો જે કંઈ આપણી બાબતો હોય એનું ધ્યાન રાખવું જોઈએ અને હું જે કોઈ તાપીને ગંદી કરે છે અથવા તો એને ખરાબ કરે છે એવા તમામ લોકો ઉપર દંડ ફટકારવા જોઈએ।